તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા ઓડિયોની અંદર મિત્રો આ ઓડિયો સાંભળી તમને ખૂબ જ મજા આવશે. ઓડિયો આખો સાંભળજો. પ્રેમી પંખીડાની વાત છે. આપણે આ ઓડિયો મનોરંજન માટે બનાવેલો છે. કેવો લાગે તે કમેન્ટ અને શેર, લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરી. સાંભળો રેકોર્ડ. શું કહેતો હતો હવે કે શું કીધું તું? હું એમ કહેતી હતી કે તાર એક છોકરો છે મસ્ત કીધું એમ ખૂબ તારા ગામમાં સેટિંગ થયા ને ખૂબ છોકરી સારી હોય છે તારા લાઈફમાં. શું નામ શું છોકરાનું? હું બસ બધાને કઈ છે નહીં કહાની આખી રેડી એટલે હોય તો કે તું ન હોય ના પાને છોકરી તો ઘણી છે. તો પણ તારું કોઈ મોનતી હોય એવી હોય તો કે મારું એમ તારું કોઈ મોનતી હોય ને કે મારી તો બેન બળી છે શેરાવમાં પણ ઈ તો એવું એવામાં આવી ન પડે. એટલે બધી અમુક ઓલી રહે છે ને રતાન ટબુનથી રાજપૂતો અને ભરતની બેન ઈ ને ઓલી માદેવાની ટબુ ના ઈ બે ત્રણ છોકરીઓ અમે ખાસ એવી બધી વાતો કરો ઈ હારે થાય ને પીલુડા એટલે એમ ભાભી સિગ્નાની કરે હું આવું ત્યારે આખો દિવસ આવું ત્યારે ઈ કે હવે તું રાત્રે ન મને એટલે ઈ વાતો કરો એટલે ઈ આમ પાકી બેન બળી પણ આવું બધું ના કેવું નાની આગળ અહીંયા આવું નતું એટલે તને કહું કે તારી લાઈફમાં કોઈ સારી શું છે ને કે છે તો ખરી. કોણ છે નાઈમાં નાયા નાઈ સુરતમાં ના તો શું કરે ના ઉતાર ઉતારમ કોને ઓલા જોગરમાં અરે રે સોનમ હે એ ખબર તાર ગામ ની હલકા હારે જઈ ગૌ સ્વામી કે શું હારું કે મને સારી રીતે ઓળખતી હતી હલકા તો એવા મને પડે વળે ના પડે નહીં ન પડે ન પડે ને એવી ન પડે મને પારસ ની બેન છે ને પારસ ની ઈ આવું ને કરે ઈ તો મને છે કાંઈ રે કે આવું છે મારા ગામમાં મને કોઈને કે આવી છોકરી હશે પણ બાકી અમુક ટાઈમે છે ને બાઉન્ડ્રી માં જ કહેતા મેં કોઈને કે આવી ખબર એક તમારા હમણાં હતી એક છોકરી ખબર છે તમારે ખેતર હમણાં એક ઓલી ટીટોની છોકરી અમારા ગામની આવતી ને ઘણી આવેલું હતું ઈ મને કીધી તારું પૂછતી શું કીધું કે હું અહીંયા આવું ને ત્યારે કે છોકરો કે બારો આવે મંદિર હેલો તે લાઈન બાઈન મારી હતી આવા ટ્રાય તો ઘણા કીધા હતા. હા તો મને કહેતી હતી વધારે નતું કીધું મને વધારે તો છે વધારે એમ ખબર છે કે હું આવી નથી ને એટલે કે સ્નાન કોણ તો બસ મારે બધું કેવું પડે ઈ હું ફ્રેન્ડ છે પણ એટલી બધી બાકી નહીં હું તે મોટી રાખું ભાઈ એટલે મને કહેતી હતી કે છોકરો એમ કે માથો કે અહીં કે મારા લાડકે પડ્યો હતો એટલે મેં કીધું શું કહેતો હતો તને કીધું મને તો કે યાર કીધું એટલે એને મારા તેમ જ છું તું હારા ને એને કોઈ સુખ નહીં એટલે એ મને વાત કરે ને અમુક ટાઈમ એટલે કે કૃષ્ણા આવડે છે ને આવું થાય છે એટલે મેં કીધું વાતો હું હાથે કરીને કરું છું હાથે કરીને કરે એટલે એમ કરીને પછી વાત કરતી હતી એક દિવસ એટલે મને કે બેટી એટલે વાત છે ને મારે જવા પેલા લવ નોમનું મંગળસૂત્ર હતું એટલે મને કે તું લવ પહેરે છે ને એટલે 100% કરતી એટલે મેં કીધું ના એવું નહીં કીધું એટલે મને કહેતી હતી કે છે ને મારો પીછા કરે અમુક ટાઈમ એટલે મેં કીધું શું કે પીછા કરે એટલે કીધું તાર લાઈન માં આવી છે ને તો કે તને મારીશ કે તું એના એવી જ છે શું મેં કીધું ના શું પીછા કર્યા હતા એના તો ઘણા કર્યા પણ જો લાગી ના આવ્યો તમે શું કર્યા લાગે એક નંબર જીતો પણ લીધો નહીં માજી બરાબર એમ તો ફોન નથી લીધો શીખર ફોન શેક નહીં લેવો તો રહો તને આવું જ માર પાસે ના અરે રે પાગલ તને આવી પાસે ના આવે મંત્રી પાસે સમજી કોણ પર્સન નથી એ વાત આવે ખાલી કરવા સારું કરીને એમ ને ખાલી કરવા સારું કરીને એમ ન પડે ને કોઈ યાર એમ ન પડે એવું કોઈ થોડું એવું બધું હોય કે ખાઈને નિશાન નાખી દેવડાય એવું કોઈ ન હોય બાકી પ્રેમ હોય તો બધું હોય પણ એવું કરવા સારું કરીને કોઈ આપણા હમો એમ ન દેખે ને તું તો પેલી થી શું કરે એટલે બસ તારા હમો કોણ પડે કે ના હું તો પહેલથી કહું ને અમારા માટે તો એ માર તો હાલનો રામ કાલ ને પર મેં હાલના હા તો છોકરી મને કહેતી હતી તારું એટલે મેં કીધું
મને તો કીધું હું તો ઓળખી નથી કીધું એને પણ તો કઈશ કીધું કદી પીઠા છે એટલે તું તો મળે નહીં એટલે હું તને શું કહું કે એના પીછા ચમ કરે મટકાર દેવે આટલું કેવું પણ કેવી રીતના કેવું કીધું મને તો મળે નહીં પાછા મારા પોપટ કાકો થોડા ખરાબ દેશે ભાવના એટલે અને એ બાજુ તું ઉભો હોય પણ અહીંયા પાછી કેવાની સાચી ન પડે પછી મેં કીધું બાપુ હું શું કહું તારી વિશે પડું કીધું એટલે મને કહેતી તું કે મારે લાડ ન પડે એટલે મેં કીધું કેવી રીતના કહું હું નહીં કહું તું કીધું એટલે સારું હેડ કહીશ મને સો કે નાળી ને એટલે મેં કીધું સારું કહીશ હેડ કીધું પાછા અહીંયા ચાલુ કર્યું ને ચાલુ જ કે બિચારી ક્યાં કંટાળી છે પૂરી પૂરી એટલે ચાલુ જ કરે ને ના પણ તમારામાં પાડેલું હતું તાર તમારામાં ના એટલે અમારે બાજુમાં હતું અને તમારે દુકાન કરી હતી ખેતર એવા સમાચાર હતા હોય કાણે ચાલે તા ભાઈ હું શું વાત છે કેવી હતી યાર તો મોતો રાતો નથી બસ તમને નથી વાત હતી બસ અને રસેની એ ચાલુ કર્યું તમારા ખેતર છે ને ઓલો રસો મહારાજ ની પાવેલું હતું ને ચાલુ કર્યું છે શી છે કેમ ચાલુ કર્યું તમારા ખેતર થી સંસદ ના આવ્યું શું તમારે કે વેગલો થયા ના રે કોઈ કીધું નતો કે નથી પાવું તો કીધું મત ભાઈ એમ તો બાજુ તો રેડી હતું તારે રસાને તમે બે રાંધા રેતા માર તો રેડી તો તો શું થયું ભલે ઈ કે નથી પાવું તો કીધું મત ભાઈ તાર પપ્પા મને થોડા કરતા ખુદ તાર પપ્પા આ બાજુ હતા ને એટલે મારા ઘરે આવતા એટલે કે ભગવાન તું પાવતો મારે કીધું મેં કીધું ના ભાઈ આપણે શેરા ગમનથી બાબુ હું કીધું એક દીએ પગની દે હું કીધું તમે પાયું તો કીધું હું એટલે નહીં આવું કીધું હું તો એટલું બધું કામ કરતી નહીં પણ અહીંયા ખાવાનું બીજું ને એવું બધું કરતી પણ કીધું ના આપણે નથી બાબુ એ બાજુ શેરાવની શ્યામમાં ચમ ના શેરા શું ભાવે ઘરનું ગમ છે ને ઘરે એને લાવું ખોટું એમ શેરા હા એટલે કીધું આપણે નહીં બાબુ અને કોણ હદે આવે ને એવી પછી લાય ના બોલ પછી અમુક ટાઈમ અહીંયા ખાવા પોતાડવું હોય તો હા આપણે કોણ ન કરવું હોય પણ લાલ લોન તો કરવું હોય તો કોઈક દેવા તો લાવું કે ના લાવું કરીએ એટલે ના પાડી ઘરના પાડ્યો આવી તો રેડી હતો નારે ભાઈ શું કહું હું કોઈના પકડમાં જઈને તો એવું તો મત વિચાર દે કે જીતના હોય આ છે પકડમાં હું કદી કોઈના પકડમાં ગોડાનથી આવી સારા થી તો ભલભલામાંથી રહ્યા છે ગોડે બાવડી અંદર બાકી જેટલા મને પકડે સારું કરીને પીછો કરતા હતા ઓલા મહેશ કે તું ચોક ભીટકા દે આમ કરીશ ને આમ કરીશ કીધું તારા બાલથી કોઈ નથી એ મારું કોમ તારું કોમ નથી કીધું મને પકડવી અને તારી ઓકાત શું રે કીધું બતાવતો ફરી તું કીધું ચિયો મસ્ત ચિયો એટલે અમે ઘણા વાળા તો દુશ્મન જેટલા હતા બાઉન્ડ્રી માં નવી જા મથો કરતી જેટલો પણ બાકી બધા ને હોમો લડી લેતી કે કોઈ કેતો ના આમ તેમ બધી ગોમાં વાતો થતી વિરુદ્ધમાં પણ એ બધું ખોટું હતું મારે કોઈથી કોઈ હતું નહીં બાકી મનખો વાતો કરી કે આ ઓલી જ્યુસના ડેરી આઈન લેનું પીને મારે કોઈથી કોઈ નતું બાકી બધાની વાતો કરી છે મારી ગોમાં પણ હકીકત એ કે નથી વાત થતી હો એ વાત સાચી નથી ભલે વિરુદ્ધમાં તો કરે જ ને બાકી હવે હું તને એમ કહું કે તું મારી બેન થી સેટિંગ કર મારી બેન પડી છે ને એથી તું સેટિંગ કર એટલે તું પછી એની બેન પડી થી કરે ને એથી ન કરે એટલે એ વિરુદ્ધ કેવો કરે તારો હા ન હોય ને તો તારો વિરુદ્ધ કરીને ઉડાડે કે એ તો માથો આવો છે એ તો આવો છે એ તો અહીંયા છે ઓમ છે ઓમ છે એટલે એ વિરુદ્ધમાં વાતો કરે એવી રીતના મારી વાતો કરી હતી બેટા બાકી બેટા મને ફસાબા મત પણ હું કોઈના વખતમાં આવી નથી આવી હતી ને હકીકત આવી છે નહીં હવે હવે તો કશ કર્યું હા હવે તો કચ કરી નાખો બડામ મારે શું લેવા દેવા શું કામ વાત કરવી આપણે અહીંયા બદલાવી નાખ્યું એ કાર્ડ તું એક દી વાપરે નહીં મારો તો તું આપ છે ને કંટાળે તું કહેશે કે આટલા બધાથી તું ચાલુ હશે કે એક દી કાર્ડ તું વાપરે ને તારા ફોનમાં નોખે ને જીઓનો તો તું કહીશ કે 100% તું આવી જ છે ને તારા આટલા ફોન આવે જ નહીં હકીકત તને દાડામાં તું બેઠો રહે ને 2 મિનિટ એટલું તને વારો ન મળે બેસવાને તું જેટલો બધો ને જવાબ દેતો જ થાય એટલે ફોન આવે એમાં એટલે તો કાલે જ કીધું બદલાવો બધું કાર્ડ બદલાય ને એટલે હવે શાંતિથી નથી આવતા કોઈને ના હવે આમ નથી આવતા ને આમ એક બે જણા પાસે એવું છે ને મારા ભાઈ વાળી કરેલી છે ને બાઉન્ડ્રી ક્યાંથી ઈ એક પટેલ છે ઈ અહીંથી કરેલી છે ને તો ઈ અને હમણાં વચ્ચે ફોન કર્યો તો ઈ બાબુ હું ખરા જઈ હતી ને ઈ મને 4 રસ્તે મળ્યો હતો મારા રેસ્ટોરન્ટ રહ્યો ને એટલે 4 રસ્તે મળ્યો હતો ને એને થોડો એનો વિખવાદ કર્યો હતો એટલે મેં એને ભેળા કર્યા હતા બધા અહીંયા ગોમના હતા ને એટલે પછી મેં ખવા ઉપર સોનડી નાખીને કીધું તારાથી કીધું મને કેટલી બીક નથી આવતી તું એમ કહેશે ને કે આ ખરા જ મારા બાપનું છે તને તાર કીધું મરાબો હોય ને તો તને અહીંયા દદી હશે અબડા કીધું બોલ કેટલા દાણા તાર કીધું તો માર ખાવી હોય ને તું મને ફોન કરી દે અને મારું પણ તને મરાવીશ કીધું બસ એવું હોય ને તો તારી કર રહી ગયો હિતીશ કેમ
હા ના મને કે અરે ઈ કે તું મને મરાવ દે એટલે કીધું મરાવીશ મારા હશે ને એટલે હું બોલાવીશ ને તો તાર માર ખાવી હોય ને મને ફોન કરજે અને આપણા વ્યક્તિ હશે ને તને હાથે અડી જશે કીધું. એટલે મરાવે છે ને હિતીશ ને હોય ઈ કેતો હતો ઈ ટણી કરતો હતો વધારે એટલે પછી પ્રકાશ છે ને મારા કાકાનો ખબર તું ઓકે અમદાવાદ રહે ને થાને બાબા રે એને માર ને થાને તો પ્રકાશ ને વેદનો બે નંબર માં ધંધો કરે છે. હું કેતો ઓળખતો તો નથી પણ આમ નામ હોભળો આ માર દીકરીનો ફોટો હતો ને પરવા કે બેલ દે નતા બે ભાઈ ઉભા હતા. હોય હા ઈ પ્રકાશ મોટો રહ્યો ને આ બાજુ ગાડી હાકે છે ને ઈ પ્રકાશ રહ્યો ને એને મને ફોન કર્યો મને કે શું બાઉન્ડ્રી વાવને તમારાથી કીધું કોઈ નહીં હું એને ઘણી આમ વાત નથી. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો છે, કેવો લાગ્યો તે કમેન્ટ કરજો, લાઈક શેર કરવાનું ના ભૂલતા અને ખાસ મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને આવા અવનવા ઓડિયો તમને સાંભળવા મળે.